તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટ અગ્નિકાંડને લઈને સમાચાર મહત્વના સામે આવી રહ્યા છે, જેમાં અગ્નિકાંડને લઈને સર્કિટ હાઉસમાં હાઈ લેવલ કમિટીની એક બેઠક યોજવામાં આવી છે। આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે। રાજ્ય સરકારની સીટના અધિકારીઓ જેમાં ઉપસ્થિત છે, રાજકોટ મનપાના અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે અને તેમની સાથે ચર્ચા કરવામાં આવી રહી છે। આ બેઠકમાં ગાંધીનગરથી 3 અધિકારીઓ આ કમિટીની બેઠકમાં ત્યાં પહોંચ્યા છે, ત્યારે રાજકોટ અગ્નિકાંડને લઈને હાઈ લેવલની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈ સહિતના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર જોવા મળી રહ્યા છે। ત્યારે આ ઘટના પર જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને પણ ચર્ચા ચાલી રહી છે। હાઈ લેવલની આ કમિટીની બેઠક છે, સર્કિટ હાઉસમાં યોજાઈ છે। આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા લકીરાજ। લકીરાજ, જણાવશો કે આજે બેઠક યોજવામાં આવી રહી છે તેમાં કયા ખાસ તો બેઠકમાં ગાંધીનગર 3 અધિકારીઓ પણ પહોંચ્યા છે। હાઈ લેવલની કમિટીની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈ સહિતના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા લકીરાજ। લકીરાજ, જણાવશો આ બેઠકમાં કયા ખાસ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે? જે આપને જણાવ્યું હતું કે એસઆઈટીની રચના સરકાર દ્વારા કર્યા બાદ વધુ એક જે કમિટીની રચના કરવામાં આવી છે, સત્યશોધક કમિટીની જે રચના છે તે સરકાર દ્વારા કરવામાં આવી છે। ત્યારે જે કમિટીના જે અધિકારીઓ છે આજે રાજકોટ ખાતે પહોંચી ચૂક્યા હતા અને સર્કિટ હાઉસ ખાતે એક બેઠક પૂર્ણ કરીને તેઓ રાજકોટ જિલ્લા કલેક્ટરની જે ઓફિસ ખાતે પહોંચ્યા છે। જો વાત કરવામાં આવે બેઠકમાં અશ્વિની કુમાર, પી સ્વરૂપ, મનીષા ચંદ્રા, રાજકુમાર બેનીવાલ, કલેક્ટર પ્રભવ જોશી, મનપા કમિશનર ડીપી દેસાઈ અને તેમજ પોલીસ કમિશનર બ્રજેશ ઝા સહિતના જે અધિકારીઓ છે તે અહીં ઉપસ્થિત છે અને સઘન બેઠક છે તે મળી રહી છે। જી લકીરાજ, બેઠકનું કોઈ નિષ્કર્ષ સામે આવી રહ્યું છે? ચોક્કસથી આપને જણાવ્યું કે અગ્નિકાંડ મામલે આ જે કમિટીની રચના કરવામાં આવી છે ને રિપોર્ટ મામલે ક્યાં તપાસ ક્યાં સુધી પહોંચી તેને લઈને આ કમિટીની છે તે બેઠક જે કરવામાં આવી છે ને તેમાં રાજકોટ શહેરના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ સામેલ છે। તેમની પાસે પણ જે તપાસનો છે તે રિપોર્ટ માંગવામાં આવશે। ત્યારે અંતે શું આવશે તે જોવું રહેશે। તપાસ કમિટી શું આગળ કરે છે અને ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી છે તે આગળ શું શોધી શકે છે તે જોવું રહેશે। જી લકીરાજ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ।